રાજકોટ ગેમ ઝોન આગકાંડ મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. રાજકોટમાં થયેલા આગકાંડ મામલે કોંગ્રેસ મેદાને ઉતરી ગઈ છે અને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. તપાસ કમિટીમાં આઈપીએસ અધિકારીઓને સામેલ કરવામાં આવે અને મૃતકોને 4 લાખના બદલે 1 કરોડનું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ગેનીબેન ઠાકોરની સાથે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, અમિત ચાવડા, વશરામ સાગઠિયા, નરેન્દ્ર સોલંકી સહિતના આગેવાનો જોડાયા હતા. સમગ્ર મામલે પોલીસ સાથે ઘર્ષણ થતાં પોલીસે કોંગી કાર્યકરોની અટકાયત કરી કમિશનર ઓફિસ જતા રોક્યા હતા. અહેવાલ હરેશ પરમાર, રાજકોટ.